टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વિસાવદર અને કડીની પેટા ચૂંટણીના મતદાન માટે હવે માત્ર 1 કલાક બાકી છે। વિસાવદર સાંજે 4 વાગ્યા સુધીમાં વિસાવદરમાં 55% મતદાન થયું। કડીમાં સાંજે 4 વાગ્યા સુધીમાં 51.14% જેટલું મતદાન થયું છે। વિસાવદર અને કડીમાં ત્રિપાંખીયો જંગ છે। બીજેપી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો મેદાને છે, ત્યારે કડીમાં 50%ની આજુબાજુ, 51%ની આજુબાજુ 4 વાગ્યા સુધીમાં મતદાન થયું છે અને વિસાવદરમાં થોડું કડી કરતાં વધારે 55%ની આજુબાજુનું મતદાન 4 વાગ્યા સુધીમાં થયું છે। હવે છેલ્લા 2 કલાક બાકી છે। એવી સ્થિતિમાં બની શકે કે 10 થી 12% જેટલો આંકડો વધી શકે, એનાથી વધારે શક્યતા નથી। તો કડીમાં વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને મતદારોમાં ઉત્સાહ તો જોવા મળ્યો છે। ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ વચ્ચે મતદાન કરવા માટે લોકો પહોંચ્યા હતા। કાદવ કિચડવાળા રસ્તામાં થઈને લોકો મતદાન કરવા માટે પહોંચ્યા। મતદાન વધારવા કોંગ્રેસનું માઇક્રો પ્લાનિંગ પણ અહીંયા કડીમાં ક્યાંક ને ક્યાંક જોવા મળ્યું હતું। વિધાનસભાની પેટા ચૂંટણીમાં આજે મતદાન થઈ રહ્યું છે, ત્યારે તમામ રાજકીય પક્ષો દ્વારા વધુમાં વધુ મતદાન થાય તેવા પ્રયાસ કરવામાં આવે છે અને ખાસ કરીને કોંગ્રેસ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં વધુ મતદાન થાય તે માટે પ્રયાસ કરવામાં આવે છે અને જાગૃતિ વિષયક કાર્યક્રમો પણ આ વખતે કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે। આ જવાબદારી પ્રવીણભાઈ પરમારને સોંપાયેલી છે। ગ્રામ્ય વિસ્તારમાં જે પ્રકારે મતદાન માટે લોકો મોટી સંખ્યામાં આવે તે માટે વિવિધ કાર્યક્રમો કરવામાં આવે। આપણે પ્રવીણભાઈ પાસે જાણવાનો પ્રયાસ કરીએ। પ્રવીણભાઈ, મતદાન મથક સુધી લોકો આવે તે માટે આ વખતે કોંગ્રેસ દ્વારા શું પ્રયાસ થયા છે? લોકોને એક પ્રકારની એક જાગૃતિ ઊભી કરી છે કે મત આપવો આપણો અધિકાર છે અને જે આપણો અધિકાર છે એ અધિકારનો ઉપયોગ આપણે કરવો જોઈએ, કારણ કે આપણા મતથી આવનારો આપણો પ્રતિનિધિ જે ચૂંટાઈને વિધાનસભામાં જશે અને વિધાનસભામાં જઈને આપણને જે પડતી તકલીફો, જે સામાન્ય તકલીફો ગ્રામ્ય વિસ્તારોમાં તો શું છે કે એક પાણીની વ્યવસ્થા છે, ગટરની છે, શિક્ષણને લગતી વ્યવસ્થાઓ છે, તો આ બધી વ્યવસ્થાઓ જો મેળવવી હોય તો પોતે પોતાના અધિકાર માટે મત આપવો જોઈએ। ખાસ કરીને લોકો મેક્સિમમ મતદાન કરે એ માટે કોંગ્રેસે શું પ્રયત્ન કરે છે? આપને જવાબદારી સોંપાઈ હતી ગ્રામ્ય વિસ્તારની, તો કેવા પ્રયાસ કરવામાં આવ્યા છે? હવે અત્યારે તો જ્યારે કોંગ્રેસની જ વાત કરીએ તો કોંગ્રેસમાં તો કેવું છે કે એક પ્રકારનું અમારું એક શિડ્યુલ બનાવેલું છે, એક આખું એક સિસ્ટમ બનાવી છે કે પ્રદેશ સમિતિ, જિલ્લા સમિતિ, તાલુકા સમિતિ અને ગ્રામ્ય લેવલ, એમ આખો 4 પ્રકારનો એક પાર્ટ બનાવેલો છે કે દરેકે એક પ્રકારની એક જવાબદારી લેવી, લોકોને વધુમાં વધુ મતદાન માટે એમને સમજાવવા, પોતાનો મત સવારે વહેલા આવીને આપી જાય, કારણ કે વરસાદનું વાતાવરણ છે, વરસાદ ક્યારે પડશે અને એ વરસાદ પણ આ મતદાનમાં વરસાદની અસર આ મતદાનમાં ના દેખાય એ માટે બધાને સૌથી પહેલાં મતદાન થઈ જાય એ માટેની આ વાત ચાલે છે। ગ્રામ્ય વિસ્તારના લોકો છે, કાકા, અહીં કેવા પ્રશ્નો આપણને નડી રહ્યા છે? કયા મુદ્દે આપ મતદાન કરી રહ્યા છો? પ્રશ્નોમાં તો અત્યારે હાલ વરસાદનો થોડો પ્રોબ્લેમ છે, એટલે રાત્રે વરસાદ થયો હતો એટલે વરસાદના હિસાબે થોડી ઘણી અડચણ ઊભી થઈ છે, પણ છતાંય મતદાન સારું થઈ રહ્યું છે। લોકોને કેવા પ્રશ્નો નડી રહ્યા છે? તમારા કામો થયા છે? વિકાસના કામો થયા છે? હા, કામો તો હવે શું, અમારું ગામ ઓડામાં છે અને ઓડામાં દર વર્ષે 15 લાખ જેવી ગ્રાન્ટ મળે છે, એટલે અમે સરકાર સિવાય ઓડામાંથી ગ્રાન્ટો મેળવી અને કામ કરીએ છીએ, એટલે લગભગ દરેક જરૂરિયાતો પૂરી થઈ છે। પીવાના પાણીની, ગટરની અને રોડની બધી વ્યવસ્થાઓ લગભગ થઈ જવા આવી છે। કયા મુદ્દે આપ મતદાન કરી રહ્યા છો? મતદાર તરીકે શું કહેશો? આ કણજરી ગામમાં જે મતદાન કરી રહ્યા છે બહુ વ્યવસ્થિત રીતે અને સરળ રીતે મતદાન થાય છે અને ગામમાં કોઈ પક્ષપાત કે કોઈ વિવાદ ઊભો થતો નથી અને વરસાદના કારણે બહુ સરસ રીતે મતદાન ચાલુ છે। તો જે રીતે કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં મતદાન થઈ રહ્યું છે, ભાજપ અને કોંગ્રેસ બંને દ્વારા મતદારોને મતદાન મથક સુધી લાવવા માટે માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે। આ વખતે કોંગ્રેસે પણ ગ્રામ્ય વિસ્તારમાં માઇક્રો પ્લાનિંગ કર્યું છે। જો કે વરસાદને કારણે જે મતદાનનો જે ટકાવારી છે, ટકાવારી ઘટવાની અને ટકાવારી ઓછી રહી છે અને સવારથી જે
ટકાવારી રહેવી જોઈએ તે પ્રમાણે ટકાવારી નથી રહી. સવારે 9 કલાકથી 7 થી 9 કલાક વચ્ચે માત્ર 9.5% જેટલું જ મતદાન થયું છે અને નીરસ મતદાનને કારણે આ ટકાવારી સાંજે 5 કલાકે જ્યારે મતદાન પૂર્ણ થાય ત્યાં સુધીમાં 50 થી 60% વચ્ચે રહેવાનો અંદાજ છે અને આ કારણે બંને પાર્ટીઓ દ્વારા વધુમાં વધુ મતદારોને મતદાન મથક સુધી લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા માઇક્રો લેવલ પ્લાનિંગ કરવામાં આવ્યું છે અને પ્રવીણભાઈ પરમારને આ જવાબદારી સોંપવામાં આવી છે. તો જો કે શહેરી વિસ્તારની તુલનામાં ગ્રામ્ય વિસ્તારોમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મતદાન ગ્રામ્ય વિસ્તારમાં વધુ પ્રમાણમાં થઈ રહ્યું છે. કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા. કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં આચાર સંહિતા ભંગની ફરિયાદ નોંધવામાં આવી છે. મતદાતાઓને આકર્ષવા બીજેપીએ ભોજન સમારોહનું આયોજન કર્યાનો આક્ષેપ છે. કોંગ્રેસે ચૂંટણી પંચને આચાર સંહિતા ભંગની ફરિયાદ કરી. બીજેપીના આગેવાનોને વિધાનસભા વિસ્તારમાં રહેવા દેવાયાનો આરોપ લગાવવામાં આવ્યો છે. કોંગ્રેસના આગેવાનોએ બહાર કાઢી મૂકતા કોંગ્રેસમાં નારાજગી પણ જોવા મળી. આચાર સંહિતા ભંગ બદલ કોંગ્રેસે કેન્દ્રીય ચૂંટણી પંચમાં ફરિયાદ પણ નોંધાવી છે. બે વિધાનસભાની પેટા ચૂંટણી કડી અને વિસાવદર, પણ જે રીતે પેટા ચૂંટણીની અંદર આચારસંહિતાના ઉલ્લંઘનની ફરિયાદો સામે આવે છે, એટલે કે કોંગ્રેસ પક્ષ દ્વારા જ્યારે આ બધી વિગતો સામે આવી ત્યારે અમે કલેક્ટરશ્રીને, જેમની જવાબદારી બને છે કડી વિધાનસભામાં, તેમને ફરિયાદ કરી કે મતદારોને લોભામણી, લોભ લાલચ આપીને એમની માટેના રસોડા ધમધમે છે સીધા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના તરફેણમાં. એ જ રીતે વિસાવદરની અંદર પણ કોંગ્રેસના પદાધિકારીઓને એમ કે પ્રકારે હેરાન કરીને એને દૂર કરવામાં આવી રહ્યા છે ત્યાંથી. કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન ચાલુ છે. કુંડાળ પ્રાથમિક શાળામાં એજન્ટ મામલે વિવાદ થયો છે. મતદાન મથકથી બોગસ એજન્ટ મળી આવતા વિવાદ થયો. મતદાન મથક 160-295માંથી બોગસ એજન્ટ ઝડપાયો છે. કોંગ્રેસ ઉમેદવાર રમેશ ચાવડાએ બોગસ એજન્ટને ઝડપી પાડ્યો છે. બોગસ એજન્ટ ઝડપાતા મતદાન મથકમાં વિવાદ થયો હતો. અને એને નકલી ચૂંટણી એજન્ટનું કોઈ ક્વોલિફિકેશન કે કશું જોયા વિના અહીંયાથી પ્રિસાઇડિંગ અધિકારીએ એને આઈડેન્ટિટી કાર્ડ પણ ઇસ્યુ કરી દીધું. આઈડેન્ટિટી કાર્ડ ઇસ્યુ કરી દીધું, બેસી ગયો. હું અહીંયા અત્યારે ચેકિંગમાં આવ્યો તો એને મેં કહ્યું કે ભાઈ તું કઈ પાર્ટીમાંથી બેઠો છે ભાઈ? એને કહ્યું કે હું અપક્ષમાંથી બેઠો છું. હવે અહીંયા અપક્ષ તો કોઈ છે જ નહીં. જે લોકો છે નાની મોટી કોઈને કોઈ પાર્ટીમાંથી છે. જો કે 11 પેલા આપ્યા હોય એટલે અપક્ષ તરીકે પેલામાં આવે, માન્ય પાર્ટીના ના હોય એટલે તો પાર્ટી તરફથી. અપક્ષ તો એ હોય કે જેને કોઈ પાર્ટીનો એના આધાર જ ના હોય. જ્યારે આ તો કોઈ પાર્ટી તરફથી પેલા બેઠા હોય એવા જ લોકો બાકી છે હવે, એટલે અપક્ષ તો કોઈ છે જ નહીં. હું જયેન્દ્રભાઈ કરશનભાઈ રાઠોડના પાર્ટીમાંથી એમનો પુલિંગ એજન્ટ હતો, પણ મને કોંગ્રેસના ઉમેદવાર આવીને મને એમ કીધું કે તમે કોના છો પુલિંગ એજન્ટ, એટલે મને ખોટો એક્સેપ્ટ કરવા માંડ્યા કે તમે ક્યાંથી છો. એટલે મેં એમને કીધું કે ભાઈ હું જયેન્દ્રભાઈ કરશનભાઈ રાઠોડનું ઉમેદવાર છું. વિવાદ કેમ થયો? એટલે એમને મને કે તમે કઈ પાર્ટીમાંથી છો? એટલે મેં કીધું કે હું સાહેબ અપક્ષમાંથી છું. એમ હા, અપક્ષમાંથી છું. એટલે એમાં શું એમને મારા ઉપર ખોટો આક્ષેપ કર્યો. ભાગી નતો ગયો હું. એટલે એમને અંદર બધું ચેક કરવા માંડ્યા ફોર્મ ને કે ભાઈ આ કઈ પાર્ટીમાંથી છે, શું છે એ બધું. વિસાવદર બેઠક પર શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે. ગ્રીન બૂથ બન્યા આકર્ષણનું કેન્દ્ર. આ વખતની ચૂંટણીમાં પર્યાવરણ જાળવણીનો સંદેશ આપવા માટે ચૂંટણી તંત્ર દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. વિસાવદર બેઠક પર કુલ 15 મતદાન મથકોને ગ્રીન ઇલેક્શન બૂથ તરીકે તૈયાર કરવામાં આવ્યા છે. આ બૂથ પર પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળી ઇકો ફ્રેન્ડલી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પર્વત અને જંગલ જેવા દુર્ગમ વિસ્તારોમાં કનકાઈ મતદાન મથક ઊભું કરાયું. સંદેશા વ્યવહાર માટે જંગલ ખાતાના અદ્યતન ઉપકરણોનો ઉપયોગ કરાયો છે. ગ્રીન બૂથના કારણે આ ચૂંટણીમાં પ્લાસ્ટિક મુક્ત ચૂંટણી થઈ રહી છે. મતદાન મથકમાં મોબાઈલ લઈ જવા પર પણ પ્રતિબંધ મુકાયો છે. ચૂંટણી પંચે પ્રથમવાર મતદાન મથક બહાર મોબાઈલ રાખવાની સુવિધા ઉપલબ્ધ કરી છે. આપણે નવા ઇનિશિયેટિવ તરીકે પર્યાવરણના જતનના ભાગ સ્વરૂપે માનનીય કલેક્ટર સાહેબ અને જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શનમાં આપણે પ્લાસ્ટિક મુક્ત ચૂંટણી આ વખતે કરી રહ્યા છે. જેમાં મોટાભાગે આપણે જે સિંગલ યુઝ પ્લાસ્ટિક હોય છે કે જે લાંબા સમય સુધી વિઘટન પામતું નથી, એની જગ્યાએ આપણે બાયોડિગ્રેડેબલ બેગ બનાવેલી છે, જે ચોમાસાના વાતાવરણમાં વોટરપ્રૂફ તો રહે જ છે, આપણું મટીરિયલ સુરક્ષિત રાખે, પરંતુ એ વિઘટન એનું ઝડપથી થાય છે બિકોઝ એ એકદમ કુદરતી જે સ્ટાર્ચ છે એમાંથી બનાવવામાં આવે છે. એટલે આ વખતે આપણે એ તરફ જઈ રહ્યા છીએ. અને આજે મને એક નવો અનુભવ થયો કે ગ્રીન
ગ્રીન ઇલેક્શન ટૂંકમાં હરિયાળી ક્રાંતિ માટે જે મને રોપા આપવામાં એમાં એ મને બહુ વાત ગમતી છે. એટલે આ પર્વ વારી વખતે આ રીતે ઉજવતું રહે એ મને બહુ સારું લાગ્યું છે. એટલે મતદાન કરવાનો મને ઉત્સાહ વધ્યો અને પબ્લિકોને બધાને વિનંતી છે કે આ પર્વને હરિયાળી ક્રાંતિમાં ઉજવે એવી મારી વિનંતી છે બધાને. અને મતદાનની જે વ્યવસ્થા ગોઠવેલી છે એ અતિ સુંદર અને સુશોભન સાથે છે. અને સાથે અમને વૃક્ષારોપણ માટે એક વૃક્ષ પણ આપવામાં આવેલ છે. એ અમે અમારી વાડીએ અથવા ઘેરે સોંપશું. અને આ લોકશાહીમાં જે બધા ભાઈઓ પવિત્ર રીતે મતદાન કરે એવી સૌને વિનંતી છે. દરેક મતદાન મથકથી જે મતદાતાઓ આવે છે તેમને છોડ પ્રતિકાત્મક રૂપે ભેટ આપવામાં આવે છે. અને લોકશાહીમાં જેમ મતદાનની જરૂર છે તેમ પર્યાવરણના જતન માટે વૃક્ષોની પણ જરૂર છે. અને વૃક્ષો વાવી પર્યાવરણનું જતન કરવા માટેનો એક સરસ મજાનો મેસેજ વહીવટી તંત્ર દ્વારા આપવા માટેનું એક નવીન પહેલ કરવામાં આવેલી છે. તો વિસાવદરમાં અને કડીમાં અત્યારે ચૂંટણી ચાલી રહી છે. મતદાન માટે લોકો પહોંચી રહ્યા છે અને આ જ મુદ્દે ચર્ચા કરવા આપણી જોડે ભારતીય જનતા પાર્ટીમાંથી પ્રવક્તા સ્નેહલભાઈ જોશી જોડાયા છે અને કોંગ્રેસના પ્રવક્તા મુકેશભાઈ આપણી સાથે ચર્ચા માટે જોડાયા છે. આ બંનેનું સ્વાગત છે. સૌથી પહેલાં તો જો ગઈ વખતે જે મતદાન થયું એ આંકડા અને આ વખતે ઓલમોસ્ટ બંને જગ્યાએ 4 વાગ્યા સુધીમાં કડીમાં 50% આજુબાજુ મતદાન થયું છે અને વિસાવદરમાં 55% આજુબાજુનું મતદાન થયું છે. આવા વરસાદમાં પણ જે છે આંકડો સારો છે અને હજુ પણ છેલ્લા 2 કલાક બાકી છે એટલે આંકડો વધી શકે છે. સૌથી પહેલાં મુકેશભાઈ જોડે જઈશ. મુકેશભાઈ, જે રીતે આ બંને સીટ એવી છે જ્યાં કોંગ્રેસના ધારાસભ્ય નહોતા, એકમાં આમ આદમી પાર્ટીના હતા અને બીજામાં કડીમાં ભાજપના હતા. અત્યારે કડી માટે આપણે વાત કરીએ, કડીના મતદારોના મનમાં એવું તો શું હશે કે વોટ આપવા માટે આટલા ઉત્સાહ બતાવી રહ્યા છે? એમના મનમાં એવા કયા કામો હશે જેના કારણે ઉત્સાહ આટલો લાગી રહ્યો છે? સૌપ્રથમ તો કહેવા માગું છું કે બાય ઇલેક્શન એટલે કે ચૂંટણી એ લોકશાહીનું પર્વ છે. જે કડીમાં હું લગભગ 10 ગામડાનો પ્રવાસ મેં કર્યો છે અને પ્રચારમાં ગયો તો ત્યાંના એક તો બેઝિક મુદ્દાઓ જે છે એ દાખલા કઢાવવાના હોય, એ લોકોને આવકના જાતિના દાખલા કઢાવવાના હોય, રેવન્યુના કામો. આ રૂરલ વિસ્તાર છે એટલે એમાં 7-12થી માંડીને એન્ટ્રી પડાવવા સુધીના ઘણા બધા નાના એવા કામો હોય જે ખેડૂતોના, એની અંદર એ લોકોને બહુ મોટો પ્રોબ્લેમ અને બહુ મોટો ભ્રષ્ટાચાર લાગે છે. અને એ જ રીતે સામે અમારા પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર, જેનું દબંગ ધારાસભ્ય તરીકે નામ છે, અને દબંગ એટલે એમણે અધિકારીઓ ઉપર એવી પકડ રાખી હતી ને બોર્ડ માર્યા હતા કે અહીંયા જો કોઈ 1 રૂપિયો લાંચ માગે ને તો મને ફોન કરજો તમે. એટલે એમણે એક વિશ્વાસ અપાવ્યો બધાને કે આપણા આ વિસ્તારની અંદર તમને ક્યાંય પ્રોબ્લેમ થાય તો મને તમે ફોન કરો. એવું જરૂરી નથી કે ધારાસભ્ય હોય તો તમે કોઈ કામ કે ફરિયાદ કરી શકો. એક સામાન્ય માણસ મતદાર પણ આ કરી શકે. અને જે પાયાની જરૂરિયાતો માટેનો જે કોંગ્રેસ પક્ષ છે અને એટલી મોટી ટીમ બનાવી અને જે પ્રચાર કર્યો અને વિશ્વાસ અપાવ્યો છે તેનાથી મતદારોમાં એક વિશ્વાસ જાગ્યો છે. અને 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. તમે સમજો કે વિકાસની વાત જો આજે કરવાના હોય તો કડીની અંદર આટલી મોટી ફોજ તમે મુખ્યમંત્રી પણ બાકાત નથી ઉતાર્યા હતા તો તમે વિકાસ જ કરી નાખ્યા છે. તો હું માનું છું ગાંધીનગરમાંથી ખાલી ટીવીમાં જાહેરાત કરે ને કડી કે વિસાવદર જીતી શકાય જો વિકાસ જ કરી નાખ્યો હોત. પણ વિકાસની જે વાત છે એ તો 30 વર્ષથી સરકાર છે તો એનો જે પેરેલલ વિકાસ તો કોઈ ના હોય ને ચૂંટાયેલી બોડી. અને આપણી જે બીજી વિંગ જેને કહેવાય કે ઢાંચો છે આપણો, રાષ્ટ્રપતિ, રાજ્યપાલ કે કલેક્ટર કે એ લોકોએ વિકાસ તો કરી શકે. તો 30 વર્ષથી આ ગુજરાત જે વિકાસ ઝંખે છે એ હજી પણ ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ છે. એટલે કડીની જનતા જે છે ને એ સમજી ચૂકી છે. અને ઉમેદવાર અમે એવા મૂક્યા રમેશભાઈ ચાવડા કે એ દરેક ગામમાં સારા ખરાબ પ્રસંગે એ હારી ગયા છતાં પણ એ કાર્યરત છે અને લોકોના કામ આજે કરે છે. અને ત્યાંનો ઠાકોર સમાજ જે છે એ ખાસ કરીને ઉત્સાહિત છે આ વખતે કે આ વખતે કડીને રિઝલ્ટ આપવું છે અને કોંગ્રેસ તરફે આપવું છે. મુકેશભાઈ, સ્નેહલભાઈ જોડેથી જવાબ લઈ લઈએ. સ્નેહલભાઈ, મુકેશભાઈ કહી રહ્યા છે કે એમના ઉમેદવાર કાર્યરત છે, તમારા ઉમેદવાર શું કાર્યરત નથી અને એવું કહી રહ્યા છે 30 વર્ષથી વિકાસ જ નથી થયો?
જો આપણે જોયું છે કે ગુજરાતની જનતા જે રીતે ભારતીય જનતા પાર્ટીને ખાસ કરીને આદરણીય નરેન્દ્ર મોદીજીના સુશાસનની નીતિને જે સમર્થન આપે છે વર્ષોથી, એમ કડીની જનતા પણ આજે આપ જોશો કે જે રીતે પોઝિટિવ, આ એક બહુ પોઝિટિવ નિશાની છે લોકશાહીમાં કે આટલું સારું મતદાન થવું પેટા ચૂંટણીમાં. અને આ બધું જે મતદાન છે તે વિકાસ માટેનું મતદાન છે, તે બહેનોના, ભાઈઓના અને એમના બાળકોના ભવિષ્યના જે ઉજ્જવળ ભવિષ્ય માટેનું આ એક મતદાન છે. એટલે મને લાગે છે કે અમારા ઉમેદવાર પણ અને દરેકે દરેક કાર્યકર્તા પોતે ત્યાં એટલા બધા ઉત્સુક હતા કે જનતા જે છે તે ચોક્કસપણે તેમનો મત આપે. એટલે ઇલેક્શન વખતે પણ જે કરેલા કામો છે તે જનતા સમક્ષ લઈ જવાનું જે કામ છે તે સારામાં સારી રીતે કર્યું છે. અને ભારતીય જનતા પાર્ટી હર હંમેશા આ કરતી આવી છે. અને ફોર્ચ્યુનેટલી અમારી પાસે ત્યાં બૂથથી લઈને છેક વિધાનસભા સુધી ખૂબ જ સારા કાર્યકર્તાઓ જે છે તે અમારી પાસે છે. અને એ લોકો ઇલેક્શન વખતે જાય છે એટલે કદાચ લોકો કહે કે ભાઈ તમે મુખ્યમંત્રીને લાયા ના લાયા, એટલે મને એવું લાગે છે કે જનતા વચ્ચે મુખ્યમંત્રી પણ એક કાર્યકર્તા તરીકે જ જાય છે, બૂથનો એક કાર્યકર્તા પણ એક કાર્યકર્તા તરીકે જાય છે, MLA MPs પણ ત્યારે એક કાર્યકર્તા તરીકે પોતાની પાર્ટીએ એ વિસ્તારમાં ને ગુજરાતમાં અને દેશની અંદર કરેલા કામો જે છે તે સમજાવવા અને એ લોકોની પણ જે પ્રશ્નો હોય એની અંદર પણ કંઈ કચાશ રહી ગઈ હોય તે જાણીને ત્રુટિ કેવી રીતે પૂરી કરાય એ જે ઝંખના છે એ અમારા કાર્યકર્તાઓમાં સતત હોય છે. અને મને લાગે છે એના લીધે જ આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નીતિ રીતિ અને આપણા ભૂપેન્દ્રભાઈના જે કરેલા કામો છે ગુજરાતની જનતા માટે, તે બંનેને સમર્થન આપીને કડીની જનતા આજે ખૂબ જ મોટા પ્રમાણમાં ભારતીય જનતા પાર્ટીને મતદાન કરશે. જી બિલકુલ. સ્નેહલભાઈ, વિસાવદરની બેઠકની વાત કરીએ. વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીત્યા હતા. આ વખતે શું લાગે છે ભારતીય જનતા પાર્ટી અને શું ગોપાલભાઈ ખેલ વગાડશે એવું લાગે છે? ચોક્કસપણે જેમ મેં આપને કહ્યું કે ઓવરઓલ વિકાસ જે આપણે જોઈએ ને ભારતીય જનતા પાર્ટીના કરેલા કામોને ગુજરાતની જનતાએ આપેલા વર્ષોથી આશીર્વાદ, આ બધું જો આપણે સમરાઇઝ કરીએ તો મને લાગે છે કે દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનું સમર્થન જનતા કરશે અને જીતાડશે. જ્યાં લોકલ ઇશ્યુઝ કોઈક જગ્યાએ કોઈક વખતે જ્યારે હાવી થઈ ગયા હોય અથવા તો ક્યારેક જનતાને મિસલીડ કરવામાં કોઈક આવી પાર્ટીના લોકો જ્યારે સફળ થઈ ગયા હોય તો કદાચ એ વખતે થોડો રિઝલ્ટનો ડિફરન્સ આવી શકે છે. પણ આ વખતે મને એવું દેખાય છે કે એકદમ ચિત્ર સ્પષ્ટ છે કે ભારતીય જનતા પાર્ટી, ભૂપેન્દ્રભાઈ પટેલ, નરેન્દ્રભાઈ મોદી, આ બધાના સમર્થનમાં જનતા જે છે તે ખૂબ જ પોઝિટિવ છે. અને વિસાવદરની જો તમે વાત કરો તો ચોક્કસપણે ત્યાંની જનતા પણ એ લોકોએ પણ જોયું છે કે જે રીતનો વિકાસ આખા ગુજરાતનો થયો છે ને એમના ક્ષેત્રની અંદર પણ જે વિકાસના કામો થયા છે તે જોઈને વિસાવદરની જનતા પણ મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીને જ સમર્થન આપશે. જી પણ સ્નેહલભાઈ, કદાચ વિસાવદરમાં તો એટલા કામ નહીં થયા હોય કારણ કે છેલ્લા ઘણા સમયથી ત્યાં ધારાસભ્ય તો હતા જ નહીં. બની શકે કે જે નાના લેવલે કામો એ થયા હોય પણ ધારાસભ્ય હોવાના કારણે ઘણા કામ અટકી બી ગયા છે, એવી બી સ્થિતિ હશે. આપનો આભાર. તમે આ મુદ્દો ઉઠાવ્યો, બહુ જરૂરી છે. પણ આ જ્યારથી આદરણીય નરેન્દ્ર મોદી અહીંયા CM હતા ત્યારથી તેમને મેક શ્યોર કર્યું છે કે ધારાસભ્ય બીજી પાર્ટીનો પણ હોય તો કોઈ પણ દિવસે પોલિટિક્સના વાંકે જનતાને એમના બેઝિક જે પણ હકો છે એનાથી વંચિત નહીં રાખવા, જનતાને વિકાસના કામોથી વંચિત નહીં રાખવા. એટલે જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હશે ત્યાં જનતાને કેન્દ્રમાં રાખીને, સામાન્ય જે ગામડાના ખેડૂતો છે, ગામડામાં જે શ્રમજીવીઓ છે એ લોકોને કેન્દ્રમાં રાખીને જ્યારે ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર કામ કરે છે તો જે વિકાસના કામો છે એવું તો ના થાય કે ભાઈ રોડ જતો હોય ને એ ભાગમાં ના બને ને પછી આગળથી બને. આવું ક્યાંય થયું નથી ગુજરાતની અંદર. ના મુકેશભાઈની પાર્ટીના હોય, આમ આદમી પાર્ટીના હોય, બીજી કોઈ પાર્ટીના જે પણ ક્ષેત્રની અંદર કદાચ ચૂંટાયા હોય તો પણ જે વિકાસ છે તે છેવાડાના માનવી સુધી પહોંચે એવી જે નરેન્દ્ર મોદીજીની તીવ્ર રાજનીતિક ઈચ્છા છે એ પરિપૂર્ણ કરવા માટે એક એક કાર્યકર્તા રાત દિવસ 24/7 365 ડેઝ કામ કરે છે. અને મને લાગે છે કે ભલે વિસાવદરમાં હશે પણ ગુજરાતની જનતાના જે લાભના કામો હશે તેની અંદર ભારતીય જનતા પાર્ટીના કોઈ કાર્યકર્તાએ કોઈ કોરકસર બાકી નહીં રાખી હોય કે તે યોજના જે છે તે છેવાડાના માનવી સુધી પહોંચે અને અંતિમ જે વ્યક્તિ છે પંક્તિની અંદર એના સુધી પણ પહોંચે. જી બિલકુલ. મુકેશભાઈ જોડેથી જવાબ લઈ લઈએ. મુકેશભાઈ, વિસાવદરની જનતા કંઈક એક્સપેરિમેન્ટ કરવા માટે તત્પર હોય એવું અત્યાર સુધી લાગતું હતું કારણ કે આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીત્યા હતા અને એના પછી જુઓ કે એમણે રાજીનામું આપ્યું અને સીટ ખાલી હતી, ત્યાં કોઈ હતું નહીં. આ વખતે શું લાગે છે તમારા ઉમેદવાર, કારણ કે ગોપાલ ઇટાલિયા એ ચૂંટણી જાહેર થઈ એની પહેલાંથી જ એ જાહેર કરી દીધું કે હું ત્યાં જવાનો છું, તો ગોપાલ ઇટાલિયા તમને નુકસાન કરશે? જો વિસાવદરની ચૂંટણીની વાત કરતાં પહેલાં કહું, હું બેઝિકલી અમરેલીનો માણસ છું, સૌરાષ્ટ્રનો. વિસાવદર 2 દિવસ ગયો છું અને ત્યાંની જે વાત છે ને એને મેં બરાબર સમજી છે. ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો
લગભગ 15 વર્ષથી ત્યાં કોઈ એમનો ધારાસભ્ય છે નહીં. કિરીટભાઈએ જે એમનો હાલ ઉમેદવાર છે એમણે એવું એમના વક્તવ્યમાં કહ્યું છે કે 800 કરોડના કામ મારે કરવાના છે, હું જીતું તો. બરાબર. એટલે તમે જો વિરોધાભાસ ક્યાં દેખાય છે કે અત્યાર સુધી જો એમણે કામ કર્યા હોય, 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, તો તમારે ડબલ એન્જિન હોય તો જ, કે ત્યાં ધારાસભ્ય તમારો હોય તો જ કામ કરવાના. એટલે જો અહીંયા વિરોધાભાસ દેખાય છે. એટલે કામ નથી થયા એવું એમના ઉમેદવાર કહે છે, કારણ કે બીજા ધારાસભ્ય હતા. જો હું આવીશ તો 800 કરોડના કામ કરીશ. એટલે આ વિરોધાભાસ છે. એટલે ત્યાંની જનતા અત્યારે મતદાર કેટલો જાગૃત એ આપણે જોઈએ છીએ. બીજી વાત એવી છે, વિસાવદરમાં આજે તમે જોયું જે કે ગોપાલ ઇટાલિયાની પહેલાં વાત કરી દઉં કે એમણે એમ કીધું કે હું અહીંયા જીતીને બતાવીશ. એમણે ખેડૂતની વાત કરી, મંડળીઓની વાત કરી, વિકાસની વાત કરી. હું એમ કહું છું 40,000 થી 50,000 મત કતારગામ સુરતમાં એમને ત્યાંની જનતાએ આપ્યા છે. તો એ જે મતદારો છે એને તમે કોરાણે મૂકી ત્યાંના જે આ જ પ્રશ્નો છે ત્યાં ઉઠાવી અને એને ન્યાય અપાવવાની કોશિશ કરવી જોઈએ ને. તો તમે અહીંયા વિસાવદર શેના માટે, તમારી પાસે આમ આદમી પાર્ટીમાં વિસાવદર માટે કોઈ માણસ નથી. પણ મુકેશભાઈ એક તમને ખોટું તો લાગ્યું હશે, કારણ કે લોકસભા વખતે આજ ગોપાલભાઈની પાર્ટી તમારી જોડે હતી અને આ વખતે તમારી સામે ઊભા રહી ગયા ઉમેદવાર. એનો જવાબ પછી આપું, પણ હું મારી વાત પૂરી કરી લઉં કે ગોપાલ ઇટાલિયાની વાતને અમે ક્યાંય સમર્થન આપતા નથી, કે એ અમે ક્યાંય એને પિક્ચરમાં જોતા નથી કોંગ્રેસ પક્ષ તરીકે, કારણ કે એ ભારતીય જનતા પાર્ટીની બીજી બી પાર્ટી છે. કારણ કે એ લોકો 2013-14માં આંદોલન વખતે નરેન્દ્રભાઈ મોદી સાથે હતા અને દેશવ્યાપી આંદોલન કર્યું ત્યારે કેજરીવાલ સાથે હતા. કૌભાંડ અને ભ્રષ્ટાચારની વાતો કરીને સરકારમાં આવ્યા છે અને આજે પરિસ્થિતિ તમે જાણો છો. વિસાવદરમાં બીજું કડીને બંને જગ્યાએ આજે એક વસ્તુ ફલીભૂત થઈ છે મતદારોમાં. જો ભારતીય જનતા પાર્ટી મતદારોને એના મતદાર સમજતી હોય અને એવું સમજે છે કે અમારા તરફી મતદાન થાય, તો આજે મતદાન મથકોમાં ગઈ રાત્રે જે વરસાદ પડ્યો ને, સામાન્ય વરસાદ, એમાં મતદાન મથકોમાં પોણા ભાગના મતદાન મથકોમાં પાણી હતા. તો શું તમારું તંત્ર એટલું લાચાર છે કે તે મતદાન મથકના પાણી સાફ ના કરે ને કિચડમાં થઈને મતદાન કરવા જવું પડે? એટલે કહેવાનો મારો મતલબ એવો છે કે જે રીતે અમારા નીતિન રાણપરિયા છે ને, એ સાહેબ બેઝિક ઉમેદવાર છે, ગામડે ગામડે એને પ્રતિસાદ મળ્યો છે. કાચબાની ગતિએ માઇક્રો મેનેજમેન્ટથી આ વખતે વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયા હોય કે કિરીટભાઈએ તો કૌભાંડ જે કર્યા છે એ શરૂઆતમાં જ ચૂંટણી પહેલા જ બધા બહાર આવ્યા હતા ને બતાવ્યા હતા. પણ સાથે બીજી એ કહેવા માંગુ છું કે સૌરાષ્ટ્રની અંદર અમરેલીની પાયલ ગોટીની વાત પણ ભૂલશે નહીં, કારણ કે ચૂંટણી ખાલી જે જગ્યાએ હોય એ જ પ્રશ્નોને વાચા નથી અપાતી. દરેક સમીકરણોને જોઈ અને ચૂંટણીમાં લોકો મતદાન કરતા હોય છે અને ત્યાં પાટીદાર મતદાન જોગ છે. તમે સમજો કે બધા પોતપોતાની રીતે મતદાન કરશે અને હું એવું માનું છું બંને સીટ ઉપર કોંગ્રેસ પક્ષનો ઉમેદવાર જીતશે. બિલકુલ. આપણે સ્નેહલભાઈ જોડેથી જવાબ લઈ રહ્યા. વિસાવદરની તમે વાત કરીને આટલા બધા આરોપો લગાવ્યા છે, કૌભાંડના પણ આરોપ લગાવ્યા. સ્નેહલભાઈ કંઈક કહેવા માંગે છે ક્યારના? જો મારે એ કહેવું છે કે મારા મિત્રએ જે વાત કરી, શરૂઆત કરી કે ભાઈ ત્યાંના ઉમેદવારે કીધું કે 800 કરોડમાં કામ કરે. એપ્રિલ 2025 634 કરોડનું જે પેકેજ છે જુનાગઢ ડિસ્ટ્રિક્ટનું, એના પૈકી 259 કરોડ એલોકેટ થઈ ચૂક્યા છે. વિસાવદર ત્યાં રોડ બનાવવા માટે 55 કરોડ જે છે તે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ માટે 2700 સ્ક્વેર મીટરની, એના ઉપરાંત 94 કરોડની અંદર સીડનું ગોડાઉન 33 કરોડનું, સ્પોર્ટ્સની વ્યવસ્થાનું પણ 22 લાખથી ઉપરનું એક સંકુલ બનશે અને 90 લાખ જેટલું રિનોવેશન થશે ત્યાંની જે જૂની બેંક્સ છે એનું. આ હું એ ડિસ્ટ્રિક્ટની વાત કરું છું કે જ્યાં ગુજરાત, તમે કહો છો ને કે ત્યાં આટલા વખતથી MLA કોણ છે, એ આ ફેક્ટ્સ ફિગર છે. આ હું બહુ જવાબદારીપૂર્વક આપને કહું છું. અને હજી પણ એટલે આ એક જવાબ છે કે જે લોકો આવો ભ્રમ ફેલાવે છે કે આ વિકાસ થયો નથી, ભાઈ આ ઉમેદવારે તો આગામી સમયનું પણ પ્લાનિંગ એમની પાસે હશે એટલે એમને કીધું છે કે આશરે આટલા કરોડના કામ થશે. આ એપ્રિલ જે છે 2025ની વાત છે. એટલે મારે એ જ કહેવું છે કે આક્ષેપબાજીથી બહાર નીકળી, જાતિવાદથી બહાર નીકળી અને વિકાસવાદ, રાષ્ટ્રવાદની જે વાત કરે છે એ પાર્ટી ભારતીય જનતા પાર્ટી છે. વિસાવદરની જનતાએ પણ આ જે બધા આંકડા છે તેનો જે લાભ છે, જે પૈસા ખર્ચાવાના છે એ લાભ ત્યાંના ગરીબ માણસને મળવાનો છે, ત્યાંના ખેડૂતને મળવાનો છે, ત્યાં જે વ્યક્તિને સંકુલમાં સ્પોર્ટ્સમેન બનશે એને મળવાનો છે. એટલે આ બધા લાભોને મતદાન થશે. જી, થોડી મહેનત વધારે માંગશે વિસાવદરની સીટ.
જો સ્વાભાવિક છે, જેમ આપે કહ્યું, ક્ષેત્રીય રીતે ક્ષેત્રીય મુદ્દાઓ દરેક જગ્યાએ ઓછા વધતા પ્રમાણમાં હોય અને એમાં કોઈ નકારી ના શકે. જનતા સર્વોપરી છે ડેમોક્રેસીની અંદર, અને અમે પણ જનતા વચ્ચે હંમેશા અમારા કરેલા કામો લઈને જઈએ છીએ. અને આ જે મેં તમને નાની એક વાત કરી એના પ્રમાણે આપણે જોયું કે આ ડિસ્ટ્રિક્ટની અંદર કેટલા કામો થયા છે ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈની સરકાર દ્વારા, અને આગામી સમયમાં પણ સરકાર કામ કરતી જ રહેશે. જનતા જેને આશીર્વાદ આપે તે એનો પ્રતિનિધિ બનશે. પણ જેમ મેં પહેલા પણ કહ્યું કે આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની નીતિ રીતિને આજે ગુજરાતની પણ ભારતનો એક એક નાગરિક સમર્થન આપે છે, અને વિસાવદર પણ એનામાંથી બાકાત નથી એવી મને ચોક્કસ ખાતરી છે. એટલે ત્યાંના યુવાનો, ત્યાંના બહેનો અને ત્યાંના ભાઈઓ, ત્યાંના ખેડૂતો એ બધા જ ભારતીય જનતા પાર્ટીને મતદાન કરી અને વિજયી બનાવશે એવી મને ચોક્કસ ખાતરી છે. મુકેશભાઈ કંઈક કહેવા માંગે છે, ટૂંકમાં એમનો જવાબ લઈ લઈએ આપણે. મુકેશ, જો મેં આ નથી કીધેલું કે ત્યાં વિકાસ નથી થયો. આ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ અને નેતાઓ કહી રહ્યા છે કે હવે વિસાવદરની જનતા એવું કહે છે કે જેની સરકાર હોય એનો ધારાસભ્ય ચૂંટીએ તો અહીંયા વિકાસ થાય. આ એમના લોકો બોલ્યા છે, અમે ક્યાંય નથી બોલ્યા. એક મિનિટ તમે મને લેટ મી ફિનિશ નાઉ. મારું કેવું એવું છે, તમે એક વાત એ બોલો છો, બીજી વાત એ કહો છો કે અમે આટલા કરોડ રૂપિયા આપી દીધા. મારા સાહેબ, લોકલાડીલા પ્રધાનમંત્રીથી માંડી મુખ્યમંત્રીથી માંડીને બધા લોકો જ્યારે હોય ત્યારે સૌરાષ્ટ્રમાં 10,000 કરોડ, 2,000 કરોડ, 5,000 કરોડ તમે શ્વેતપત્ર બહાર પાડો. ચશ્મા પહેર્યા એટલે આમ આદમી મારો મિત્ર થઈ ગયો. આ ચશ્મા કાઢ્યા એટલે આમ આદમી મારો દુશ્મન થઈ ગયો. પાછા મેં આ ચશ્મા એમએલએ ના ઇલેક્શન વખતે કોંગ્રેસ પહેરી લેશે એટલે પાછા આમ આદમી પાર્ટી એમનો મિત્ર થઈ જશે. આ ચશ્મા કાઢી નાખશે એટલે આમ આદમી એમનો દુશ્મન થઈ જશે. આ રીતે થોડી હોય ભાઈ. જનતા જવાબ માંગે છે. તમારા સગવડિયા ગઠબંધનને સમજાવો કે જે માણસ તમારી સાથે હતો અત્યારે કેમ તમારી સામે છે. માત્ર જાહેરાતોથી ક્યારે વિકાસ તમે સગવડિયા ધર્મ, તમે સગવડિયા, આ જે સગવડિયું તમે ગઠબંધન છે, સગવડિયું ગઠબંધન બંધ કરો ભાઈ. અરે ગઠબંધનની વાત તમે ચશ્મા પહેરો એટલે ભાઈબંધ થઈ ગયા અને પછી ચશ્મા કાઢો એટલે તમારા દુશ્મન થઈ ગયા. વિકાસની વાત કરો. મને મારી વાત મૂકવા નથી દીધી. કોંગ્રેસ જોડે કોઈ પ્લાન નથી. કોંગ્રેસ જોડે કોઈ વિકાસનો પ્લાન નથી ભાઈ. એક જ મિનિટની અંદર સમય ઓછો છે. 1 મિનિટની અંદર મુકેશભાઈ, કારણ કે એમની વાત અધૂરી હતી. તમે આ જે વિકાસની વાત કરો છો, આટલા કરોડો રૂપિયા કહો તો એક શ્વેતપત્ર તો બહાર પાડો. પૈસા ગયા ક્યાં મને ખબર નથી પડતી. એક બાજુ તમે લોકો સરકારી આંકડા છે, બધું ઓન રેકોર્ડ છે મારા ભાઈ. 634 કરોડ 634 કરોડ ઓન રેકોર્ડ છે. આ તમે વાત દબાવો છો. 259 કરોડ નો રોડ બન્યો, ગુજરાતની 33 કરોડ ના ગોડાઉનો બન્યા, 25 લાખનું સ્પોર્ટ્સ મોલ બન્યું અને બિલકુલ સેવાઈ રહ્યા છો. 2700 સ્ક્વેર મીટરની દવાખાનું બન્યું. એ વ્યક્તિ આ લોકોએ જોયું છે. તમે તમારા ટાઈમ આ ઓન રેકોર્ડ છે. આ જુઠ્ઠાણું ક્યાંથી થયું ભાઈ? સેકન્ડની જુઠ્ઠાણા છે. તમે તમારા લોભ લાલચના જે ચશ્મા છે ઉતારો અને જુઓ કે વિસાવદરની જનતા શું જંગે છે. એ તમારું સગવડિયું ગઠબંધન નથી જોઈતું એ લોકોને. એ લોકોને સગવડિયું ગઠબંધન નથી જોઈતું ભાઈ. ચૂંટણી પતી ગઈ, તમે સમજો 6 વાગે. હું ગુજરાતની વાત કરી રહ્યો છું કે શ્વેતપત્ર બહાર પાડો. ખોટી વાતો ને ભ્રામક વાતો તમે મત નહીં લઈ શકો. તમે આ વાંચો નિયલભાઈ, મુકેશભાઈ, સમયનો થોડો અભાવ છે. આપણે અહીંયા ડિબેટનો અંત કરવો પડશે. આપણે આ જ મુદ્દે આપણે ફરી એકવાર પણ મળીશું અને ચર્ચા કરીશું જ્યારે પરિણામ આવશે ત્યારે. તો આ બંને અમારી સાથે જોડાયા, બંનેનો આભાર. વિસાવદર અને કડી બંને બેઠક ઉપર ઓલમોસ્ટ 50% ઉપર મતદાન થઈ ગયું છે. હવે છેલ્લા જે કલાકો બાકી છે એમાં મતદાનનો જે આંકડો છે વધી શકે છે. હવે જોઈએ પરિણામમાં 2 બેઠક ઉપર જે જનતા છે એ કોને મત આપે છે અને કોને જીતાડે છે. આ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.